उंगली कट सकती है बापू। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પતંગની દોરી તૈયાર કરવાનો વ્યવસાય પણ હાલ ધમધમી રહ્યો છે। રાજકોટમાં પણ ખાસ યુપી બરેલીથી આવેલા વેપારીઓ પતંગની દોરી બનાવવાનું કામ રાજકોટમાં શરૂ કરી દીધું છે। પતંગની દોરી તૈયાર કરવા માટે કાચના ભૂકાનો ઉપયોગ કરવામાં આવે છે। પતંગની દોરી તૈયાર કરનાર 2 મહિના પહેલા જ પોતાના સહપરિવાર રાજકોટમાં આવી જાય છે અને દોરી તૈયાર કરવા લાગી જાય છે અને પોતાનું પરિવારનું ગુજરાન પણ ચલાવે છે। આ વર્ષે દોરીમાં ₹80નો ભાવ વધારો સામે આવ્યો છે અને 1000 વારના ₹250 થયા છે। ત્યારે દોરી પાવાના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। 1000 વાર દોરીના ₹70 ભાવ ગત વર્ષના યથાવત રાખવામાં આવ્યા છે અને આ વર્ષે પણ બજારમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે તેમ પણ દોરી પાવનાર રાજેશભાઈએ જણાવ્યું છે। तो यहाँ डोरा पाने के लिए 36 साल से आ रहे हैं और यहाँ का लोग भी अच्छे हैं और यहाँ के मतलब कार्यकर्ता जो हैं हम लोग के डोरे के पवाने वाले वो भी अच्छे हैं। दुकानदार जैसे हम पाते हैं डोरा शिव वाले का और वो अरविंद भाई का और भरत भाई का, ये इनका सबका डोरा पाते हैं। उनका फिरकी बनाते हैं, मान के चलिए 100 फिरकी बनाते हैं। किसी के दुकानदार का बनाता है 100 से ज़्यादा नहीं बनाते हैं। बाकी जो है अपना 20-30 अपना रोज़ बनाते हैं। तो ये मान के चलिए दुकानदार हमको 1000 या 10,000 फिरकी बनवा देता है। वो भी मतलब इधर से उधर पार्सल करता है, वो भी बेचता है, कस्टमरों को बेचता है। हमको 2 महीने हो सर, 2 महीने से आते हैं। हम लोग 7 लोग काम करते हैं। मांझे का पाने का लेते हैं 70 रुपया और फेशियल का 100 रुपया। तो जो है इस बार रील का दाम चल रहा है 156 का 200 रुपया या 250 रुपया चल रहा है 1000 वार का। दाम में तो मान के लिए 80-90 रुपया रील बढ़ के चल रहा है इस वक्त। और 9 तार का 12 तार का डोरा अच्छा आता है 156, सुप्रीम पांडा, साकर 8, गेंडा, ये अच्छा डोरा आता है, सबसे अच्छा डोरा। गिराकी तो हाँ दिख रही है, गिराकी तो दिख रही है। मतलब जो है हम वहाँ उस जगह से जाम टावर से उधर से आ गए हैं तो इधर सौरभ रोड पे, तो हमको थोड़ा ग्राहक इतना नहीं है। तो मतलब जो है अब रहेंगे तो सब ग्राहक आ जाएंगे, पुराने आते हैं, पूछ पाछ के आते हैं, गणेश पान वाले वहाँ से पूछ के आते हैं। और जो है हमको मान के चलिए ज़्यादा मदद किया है शिव वाले ने, काम देने में शिव वाले ने हमको मदद किया है। वही बुलाते हैं ज़्यादा, अधिकतर वो उन्हीं ने ज़्यादा हमें मदद की भाई ने। લખનૌના બરેલી ઉપરાંત અનેક રાજ્યમાંથી દોરીવાળા દોરી તૈયાર કરવાનો વ્યવસાય કરવા રાજકોટમાં આવે છે અને છેલ્લા 36 વર્ષથી લખનૌ બરેલીથી આવતા કૃષ્ણા દોરીવાળાએ જણાવ્યું કે પતંગની દોરી બનાવવાનું કામ તેઓએ ચાલુ કરી દીધું છે। રાજકોટના લોકો પણ દોરીવાળાને ખૂબ આદર અને આવકાર આપે છે, તેથી તેઓ છેલ્લા 36 વર્ષથી રાજકોટમાં દોરી તૈયાર કરવાનો વ્યવસાય કરવા આવે છે, જેઓને વેપારીઓ દ્વારા જથ્થાબંધ ફિરકીઓનો ઓર્ડર આપવામાં આવે છે અને તેઓ લગભગ 10,000 જેટલી ફિરકીઓ તૈયાર કરે છે, જેઓ વેપારીઓને તેમજ છૂટક વેચાણ કરે છે। ત્યારે જાન્યુઆરીથી દોરી લેવા અને દોરી સુતાવવા માટે રિટેલ ગરાકી પણ શરૂ થઈ જશે તેમ પણ દોરીવાળાએ જણાવ્યું છે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ચાંદની ન્યૂઝ, રાજકોટ।